નમસ્કાર દે ધનાધન આઈપીએલમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું અને આજે છે રવિવાર અને રવિવાર એટલે આઈપીએલમાં ડબલ ડેકર મેચ. તો પહેલી મેચ કે જે પંજાબ અને બેંગલુરુ વચ્ચે રમાઈ રહી છે એના વિશે થોડી વાતો જાણીશું કે આખરે આ જે મેચ છે હાલ શું સ્થિતિ છે, ક્યાં જઈ રહી છે આ મેચ, કેવા પ્રકારે ખેલાડીઓનું પરફોર્મન્સ અત્યારે રમતના મેદાન ઉપર જોવા મળી રહ્યું છે. બીજી મેચ દર્શક મિત્રો મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે. હવે આ બંને જે મેચ પંજાબ અને બેંગલુરુ હોય કે મુંબઈ અને ચેન્નાઈ હોય બંને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. આપણે વાત પહેલા પંજાબ બેંગલુરુ વિશે ચોક્કસપણે કરીશું અને ત્યારબાદ મુંબઈ અને ચેન્નાઈ વિશે કરીશું. હવે ચેન્નાઈ અને જે મુંબઈ છે, જે પહેલા આપણે અગાઉ વાત કરતા હતા કે પોઈન્ટ ટેબલ પર તળિયા પર હતી, હવે ધીરે ધીરે કમબેક તો કરી લીધું અને સારું પરફોર્મન્સ ધીરે ધીરે બહાર પણ આવી રહ્યું છે. તેમ છતાં પોઈન્ટ ટેબલ જે છે તો પોઈન્ટ ટેબલ પર પોતાનું સ્થાન ટકાવવા માટે ક્યાંક આજની મેચમાં ખૂબ જ આમ ઘમાસાણ જાગવાનું છે તેવું લાગી રહ્યું છે. જે પ્રકારે રમાવાની છે બંને મેચો, ઓવરઓલ આપણે ચર્ચા એ જ કરવાની છે કે કેવી રહી શકે છે મુંબઈ અને ચેન્નાઈ વચ્ચેની મેચ અને પંજાબ અને બેંગલુરુમાં કેવા પ્રકારનું પરિણામ આપણને મળી શકે છે. સો મુંબઈ અને ચેન્નાઈના બોલિંગ ડિપાર્ટમેન્ટ કેવા છે, બેટિંગ ડિપાર્ટમેન્ટ કેવા છે, એના વિશે પણ આપણે વાત કરીશું. હાલના તબક્કે પોઈન્ટ ટેબલની સ્થિતિ શું છે, બીજી મેચ રમાવા પહેલા પોઈન્ટ ટેબલની સ્થિતિ શું જોવા મળી રહી છે તેના વિશે પણ થોડીક આપણે વાત કરી લઈશું આજની ખાસ ચર્ચામાં. તો વધુ સમય ન લેતા આપણે શરૂઆત કરી દઈએ. મારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. તો ચર્ચા શરૂ કરતા પહેલા એક અહેવાલ પર નજર કરી લઈએ. આજે રવિવાર અને ડબલ હેડર મેચ. પ્રથમ મેચ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. મુલ્લનપુરમાં રમાઈ રહેલા મેચ બંને ટીમો માટે અગત્યની છે. આ બંને ટીમો 48 કલાક પહેલા જ એક રોમાંચક મેચમાં ટકરાઈ છે, જેમાં પંજાબે બેંગલુરુને લો સ્કોરિંગ મેચમાં હાર આપી હતી. આજે બીજી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર રમાશે, જેમાં એક જમાનાની દિગ્ગજ અને 5 વારની ચેમ્પિયન ટીમો એકબીજા સાથે ટકરાશે. મુંબઈ ઇન્ડિયન્સે 2 વિજય મેળવીને ફરી એકવાર વિશ્વાસ મેળવી લીધો છે, ત્યારે ચેન્નાઈની છેલ્લા ક્રમે રહેલ ટીમનો આ મેદાન પર મુંબઈ સામે સારો રેકોર્ડ છે. એટલે બંને ટીમો વચ્ચેનો જંગ રોમાંચક રહેશે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. મુંબઈ પાસે રોહિત, નમન, હાર્દિક, સૂર્યા અને તિલક જેવા ધુરંધરો છે, જ્યારે ચેન્નાઈ પાસે ધોની ઉપરાંત સચિન રવિન્દ્રન, કોન્વે, રાશિદ, ત્રિપાઠી જેવા બેટર્સ છે. બંને ટીમોની બોલિંગ જોઈએ તો ચેન્નાઈ પાસે ખલીલ, પાથિરાના, કંબોજ, નૂર અને જાડેજા જેવા બોલર્સ છે, તો મુંબઈ પાસે વર્લ્ડ બેસ્ટ બુમરાહ ઉપરાંત બોલ્ટ, ચહર અને સેન્ટનર જેવા ખેલાડીઓ છે. બંને ટીમો જોરદાર તો છે જ, બંને પાસે અનુભવની પણ કોઈ કમી નથી. છતાંય આ બંને ટીમો સારું પ્રદર્શન કરી રહી નથી. મુંબઈએ છેલ્લી 5માંથી 4 મેચો જીતી છે, જ્યારે ચેન્નાઈએ છેલ્લી 5માંથી માત્ર એક જ મેચ જીતી છે.
જીતવા નહીં દેવાનું. એ ટસલ જે છે એ ટસલ આજે મેદાન ઉપર દેખાશે. ઓફકોર્સ કેપ્ટન ચેન્જ થઈ ગયા છે. પહેલા મહેન્દ્રસિંહ ધોની અને રોહિત શર્મા આ બેની વચ્ચેના દુશ્મનાવટ હતી. હવે હાર્દિક પંડ્યા કેપ્ટન તરીકે આવે છે એટલે ફેર ચોક્કસ રહેશે. પણ ખેલાડીઓ ગમે તે હોય, ગમે તેટલા બદલાય અથવા ગમે તેટલા સારા હોય, આ જે બે ટીમો વચ્ચેની ટસલ જે છે એ ટસલ ચોક્કસ આજે પણ જોવા મળશે. એટલે આપણે પેલા એમ કહેતો હોય ભાઈ વાનખેડે સ્ટેડિયમ પર બહુ મોટો સ્કોર થાય ને આમ થાય. બની શકે કે આજે એટલો મોટો સ્કોર જોવા ના પણ મળે, કારણ કે બંને ટીમોના બોલર્સ પણ છે અથવા તો ફિલ્ડર્સ પણ છે તે એકબીજાથી એટલું કટ્ટરતાથી ક્રિકેટ રમશે, જીતવા માટેની વાત છે. તો હું માનું છું કે એ જોવામાં આપણને થોડોક સ્કોર ઓછો જોવા મળી શકે. બટ વન થિંગ ઇઝ વેરી ક્લિયર, MS ધોનીનો ફેન બેઝ જબરજસ્ત છે. આપણે બધા જાણીએ છીએ જે રીતે એને સપોર્ટ મળે છે. સિમિલર વે રોહિત શર્મા માટે એક અહીંયા આગળ ઇસ્યુ એ છે કે ભાઈ હી હેઝ બીન અત્યાર સુધી એનું સારું ફોર્મ ચાલી નથી રહ્યું. નાઉ ધીસ ઇઝ અ વેરી ગુડ ટાઈમ કે આજે એની જૂનીને જાણીતી એવી દુશ્મન ટીમ સામે રમવાનું છે. એના ખેલાડીઓને જાણે છે, બોલર્સને જાણે છે, બેટર્સને જાણે છે, કેપ્ટન્સને જાણે છે, પરિસ્થિતિઓને જાણે છે અને ઘર આંગણે રમવાનું છે. તો આજે રોહિત શર્માનું બેટ ચાલે એવું મુંબઈના જે ખેલાડીઓ, મુંબઈના જે પ્રેક્ષકો છે એ ક્યાંક ને ક્યાંક એ કરતા હશે. જ્યારે ચેન્નઈના સપોર્ટર છે, અને વન થિંગ ઇઝ વેરી ક્લિયર, મુંબઈ ઇન્ડિયન્સ ભલે મુંબઈનો ગઢ હોય પણ તે છતાંય અડધાથી ઉપર લોકો જે છે એ યલો ટી શર્ટ પહેરીને આવશે અને આ વસ્તુ બધી જ જગ્યાએ જોવા મળે છે. એટલે ધોનીનો ફેન બેઝ, એની સાથેના લોકોની જે એના પ્રત્યેની ઘેલછા અને એનો પ્રેમ એ ધોનીની સાથે ચોક્કસ રહેશે. પણ એમાંથી માર્ક કાઢીને આજે મુંબઈએ જીતવા માટે પરિશ્રમ કરવો પડશે એવું લાગી રહ્યું છે. બિલકુલ. આપણે ચેન્નઈની ટીમની જો વાત કરીએ અશોકભાઈ, તો પોઈન્ટ ટેબલ પર અત્યારે તો છેલ્લા ક્રમે છે, પણ એનું જે બેટિંગ ડિપાર્ટમેન્ટ છે અને બેટિંગ ડિપાર્ટમેન્ટનો જે ભાગ છે એવા ખેલાડીઓ રચિન છે, રશીદ, ત્રિપાઠી, જાડેજા, દુબે, શંકર અને ધોની પોતે તો કેટલા મજબૂત લાગી રહ્યા છે અને કેવું એમનું પરફોર્મન્સ, કેવી અપેક્ષા રાખી શકીએ? ચેન્નઈ સુપર કિંગ્સના જ્યારથી બીજા ઘણા બધા ખેલાડીઓ રિટેન કર્યા, એમણે 4-5 ખેલાડીઓ જ રિટેન કર્યા, બાકીના ખેલાડીઓને છૂટા કરી દીધા. છૂટા કર્યા પછી જે ખેલાડીઓને ટીમમાં લેવામાં આવ્યા એનું ક્યાંક બેલેન્સ બરાબર જળવાયું નથી. એટલે તમારી પાસે તમે ચેન્નઈની વાત કરો તો રચિનની વાત કરી તમે, પછી રશીદ છે, ત્રિપાઠી છે. એમાં રચિનને આપણે કહી શકીએ કે હા, હી ઇઝ વન ઓફ ધ વેરી ગુડ બેટર. રશીદ ઇઝ પ્લેઇંગ વેલ, એને પહેલી મેચમાં બહુ સારું પ્રદર્શન કર્યું. ત્રિપાઠી એબ્સોલ્યુટલી જેને કહેવાય કે કોઈ પરફોર્મન્સ નથી એનું જોવા મળ્યું. રવિન્દ્ર જાડેજા તમારી સાથે, તમારી પાસે શિવમ દુબે છે અને તમારી પાસે વિજય શંકર છે અને ત્યાર પછી ધોની છે. તો આમ જોવા જઈએ તો બહુ જ મોટા વિક્રમો ધરાવતા બેટ્સમેનો આ ટીમમાં રહ્યા નથી. આ જે નવા ખેલાડીઓ આવ્યા છે એ ગઈ સાલ અથવા તો આગલી સાલ ટીમમાં નહોતા, નવા આવેલા છે. એ ત્યાંના પરિસ્થિતિ સાથે એડજસ્ટ થવાનું, ત્યાંના મેનેજમેન્ટ સાથે એડજસ્ટ થવાનું, ત્યાંના કેપ્ટન સાથે એડજસ્ટ થવાનું, આ બધી જ વસ્તુ કરીને એક સારું પ્રદર્શન કરવાનું, તો એ રાતોરાત શક્ય નથી. એટલે હજુ અહીંયા જો ચેન્નઈને મુંબઈના ખેલાડીઓને હેડ ટુ હેડ મૂકો તમે તો તમને એમ લાગે કે ચેન્નઈના જે બેટર્સ છે એ હજુ પણ મોટા ભાગે મહેન્દ્રસિંહ ધોની ઉપર આધારિત છે કે રચિન રવિન્દ્રન ઉપર આધારિત છે કે શિવમ દુબે પર આધારિત છે. આ 3 બેટર્સ છે કે જે કન્સિસ્ટન્ટ બેટિંગ કરે છે. ઇવન ધોની, આઈ એમ ટોકિંગ અબાઉટ સેમ થિંગ, કે ભલે ધોની આપણે ગણતા હોઈએ કે ભાઈ છેલ્લે આવે છે આમ, પણ જે કંઈ રન્સ બન્યા છે એમાં ધોનીનો મહત્વનો ફાળો છે. તો હજુ પણ એને એની ઉપર ડિપેન્ડ કરવું પડે. એટલે બેટિંગ ડિપાર્ટમેન્ટ થોડુંક મારી દ્રષ્ટિએ ચેન્નઈનું કમ્પેર, હેડ ટુ હેડ જો કમ્પેર કરો તો મુંબઈ કરતા થોડુંક નબળું આપણને ચોક્કસ લાગે. પણ ધીસ ઇઝ ક્રિકેટ. અહીંયા આગળ કોનો દિવસ, કોનો સિતારો ક્યારે ચાલ્યો ને એ જો સેન્ચુરી મારી દીધી અથવા તો એને જો ધમાચકડી મચાવી દીધી, થિંગ્સ કેન ગો એનીવેર. કારણ કે બંને ટીમોના ખેલાડીઓ એકબીજાને જાણે છે, બોલર્સ એકબીજાને જાણે છે, બેટર્સ એકબીજાને જાણે છે, પરિસ્થિતિઓને જાણે છે. એટલા માટે એક પ્લસ પોઈન્ટ બને છે કે એક કે બે ખેલાડી જો એવું જબરજસ્ત રમી જાય તો મેચનું પરિણામ પલટાઈ શકે છે. જી બિલકુલ. મુંબઈની આપણે વાત કરીએ, રોહિત છે, રિકલ્ટન છે, સૂર્યા છે, તિલકની જોડી છે, હવે હાર્દિક, જેક્સ અને ધીર જેવા બેટર્સ છે, તો કેટલા મજબૂત અને મુંબઈનું કેવા પ્રકારનો ઇતિહાસ? નહીં, ઇતિહાસ બહુ જોરદાર. કારણ કે ઇતિહાસમાં બે ટીમો, મેં તમને કહી એ પ્રમાણે આ બંને ટીમોના જ નામ છે અને બંને ટીમોના ખેલાડીઓના જ નામ છે. મુંબઈ ઇન્ડિયન્સનું જે પોઝિટિવ પાસું છે, જમા પાસું જેને કહી શકાય, એ જમા પાસું એ છે કે એને પોતાના ખેલાડીઓને રિટેન કર્યા છે. બીજી બધી ટીમોએ 4-5 ખેલાડીઓ રિટેન કરીને બાકીના ખેલાડીઓને છૂટા કરી દીધા અને એને પછી જનરલ પૂલમાંથી બીજા ખેલાડીઓ લાવ્યા. એ ચેન્નઈ સુપર કિંગને ભારે પડે. જ્યારે
મુંબઈની વાત કરીએ તો મુંબઈની પાસે જે બેટર્સ છે ઘણા વર્ષોથી છે. લાઈક તમે જો રોહિત શર્મા, તમે જો હાર્દિક પંડ્યા, તો આ બધા જે ખેલાડીઓ છે, પછી તમારી પાસે જો સૂર્યકુમાર યાદવ, તમારી પાસે જો નમન ધીર, તો આ બધા ખેલાડીઓ વર્ષોથી એ ટીમમાં રમે છે. અને હજુ પણ રોહિત શર્માની વાત કરો તો T20 નો ઇતિહાસ જ્યારથી લખવાનો શરૂ થયો છે, કે IPL નો ઇતિહાસ જ્યારથી લખવાનો શરૂ થયો છે, ત્યારથી એને રન બનાવવાના શરૂ કર્યા, જેમ કહે તો ચાલે. એની પાસે મેચો એટલી બધી છે, રન્સ એટલા બધા છે, હિટમેનનું બિરુદ એને મળેલું છે, બધી રીતે બેટિંગમાં જબરજસ્ત છે. અલગ વાત છે કે અત્યારે ચાલતા નથી અથવા તો આઉટ ઓફ ફોર્મ છે, પણ ફોર્મ ગમે ત્યારે પણ તમારું આવી જાય અને તમે સેન્ચુરી મારી દો તો હજુ તમારામાં એ તાકાત તો છે. એ ખાસ કરીને ધ્યાન રાખવું પડે. તમારી પાસે રિકલ્ટન ગઈ મેચ સારું રમ્યા હતા. તમારી પાસે બહુ જ બે જબરજસ્ત ખેલાડીઓ છે, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા. ધીસ ટુ આર બેઝિકલી અ T20 પ્લેયર. આપણે જાણીએ છીએ કે સૂર્યકુમાર યાદવ તો T20 ના નંબર 1 ખેલાડી તરીકે બી રહી ચૂક્યા છે. એટલે અહીંયા આગળ જોવા જાવ તમે તો મુંબઈ પાસે જે બેટર્સ છે, બેટર્સનું જે એની જે સ્ટ્રેન્થ છે, એ સ્ટ્રેન્થ જોરદાર છે અને બોન્ડ સારો છે. બોન્ડ સારો એટલા માટે છે બીકોઝ દે હેવ બીન ઇન ધીસ ટીમ ફોર મેની યર્સ. અને એટલા ત્યાર પછી તમારી પાસે હાર્દિક પંડ્યા, વન ઓફ ધ ફાઇનેસ્ટ ઓલરાઉન્ડર અને એક મેચ વિનર ખેલાડી, એને આપણે. અચ્છા, ત્યાર પછી તમે જોવા જાવ તો બોલિંગ ડિપાર્ટમેન્ટ બી તમે જુઓ તો સારામાં સારા પ્લેયર્સ. તો અહીંયા આગળ બેટિંગ ડિપાર્ટમેન્ટમાં રેકોર્ડ્સની વાત કરીએ, સૌથી વધારે મેચોની વાત કરીએ, એક જ ટીમ સાથે જોડાવાની વાત કરીએ, ટીમના બોન્ડની વાત કરીએ, સારી કેપ્ટનશીપની વાત કરીએ, સારા એની ટીમ સારી, એના જે કોચિસ છે એ બધા જબરજસ્ત. એ ટીમ રોહિત શર્માની ટીમને ગણવી પડે. એટલે કે મુંબઈ ઇન્ડિયન્સને આપણે બેટિંગ માટે +1 માર્ક આપવા પડે, બીકોઝ ધ બેટિંગ ઇઝ મચ મોર બેટર દેન વોટ ચેન્નઈ સુપર કિંગ્સ હેઝ. ચેન્નઈ સુપર કિંગ હતી એ જમાનામાં કે જ્યારે બધા ખેલાડીઓ એમાં રમતા હતા, ધુરંધર ખેલાડીઓ રમતા હતા ટીમમાં. અત્યારે સ્ટ્રેન્થ એની થોડી ઓછી થઈ છે, માનવું પડે. જી બિલકુલ. અને જે બેટિંગ ડિપાર્ટમેન્ટમાં જે રીતે પ્લસ પોઈન્ટ્સ ઘણા બધા છે મુંબઈ પાસે, એવી રીતે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં પણ ઘણા બધા છે અશોકભાઈ. જેમ કે બુમરાહ છે, બોલ્ટ છે, ચહર છે, સેન્ટનર છે, તો એકદમ ધુરંધરો છે, સક્ષમ ખેલાડીઓ છે, આ બધા ખૂબ જ ધરખમ ખેલાડીઓ છે. હવે કેટલા ઘાતક આ ચેન્નાઈ માટે પુરવાર થઈ શકે? સી અગેન, જેમ આપણે બેટિંગની વાત કરી કે ત્યાં આપણે મુંબઈનું પલ્લું ભારે છે એમ કહ્યું, બોલિંગ ડિપાર્ટમેન્ટમાં પણ મુંબઈનું પલ્લું ભારે છે. જે રીતે બોલિંગ ડિપાર્ટમેન્ટ એનું કામ કરી રહ્યું, જે રીતે બુમરાહ જે રીતે બોલિંગ કરી રહ્યા છે અત્યારે, ઇઝ વર્લ્ડ નંબર 1 બોલર. એટલે એના માટે કોઈ બીજી કોઈ વ્યાખ્યા આપી ના શકાય. ત્યારે એમની પાસે ટ્રેન્ટ બોલ્ટ છે, ધ મેન હુ હેઝ ગોટ અ રેકોર્ડ ઓફ ટેકિંગ ફર્સ્ટ વિકેટ ઇન ફર્સ્ટ ઓવર. એનો પણ રેકોર્ડ એની પાસે છે. સૌથી વધારે પાવર પ્લેમાં વિકેટો લેવાનો રેકોર્ડ પણ એ ખેલાડી ધરાવે છે. તો આ બે ખેલાડીઓ એક જબરજસ્ત છે. ત્યાર પછી તમારી પાસે દીપક ચહર છે. દીપક ચહર એક જમાનામાં ચેન્નઈ સુપર કિંગ્સનો ફાસ્ટ બોલર અને ધોનીના હાથ નીચે તૈયાર થયેલો, અને ત્યાર પછી એકદમ સરસ તૈયાર થયા પછી એને છેલ્લે ગયા વખતે ટીમે છૂટો કરી દીધો. એટલે હવે એ મુંબઈ તરફથી રમે છે. એટલે હવે એના પ્રીવિયસ જે એના ફ્રેન્ચાઇઝી છે એની સામે રમવાનું છે. એટલે આ પણ એક બહુ મહત્વની વાત છે કે તમે કેટલી એને શું કહો છો, દુશ્મનાવટથી રમો છો કે તમે ફ્રેન્ડલીનેસથી રમો છો, એ અગત્યનું છે. અચ્છા, તમારી પાસે વર્લ્ડ બેસ્ટ સેન્ટનર છે. વર્લ્ડ બેસ્ટ એટલા માટે કહું છું કે ન્યુઝીલેન્ડના કેપ્ટન હતા આપણે, જે પ્રમાણે હમણાં રિસન્ટ પાસ્ટમાં ચેમ્પિયન્સ ટ્રોફીની જે વાત કરી તો, અને ઇઝ અ વેરી ગુડ બેટર અને વેરી ગુડ બોલર. એટલે સેન્ટનરનું પણ તમારે એનું જે છે એ ગણવું પડે. આજે કદાચ એક બોલિંગ ચેન્જમાં અશ્વિની કુમારને રમાડે, કારણ કે એ ખેલાડીએ 4 વિકેટો લઈને ટીમને જીતાડી હતી. એટલે એને કદાચ રમવાની તક મળી શકે છે. અને એ બધાને બાદ કરીએ તો એક સૌથી ખતરનાક બોલર, સૌથી જબરજસ્ત બોલર અને હંમેશા સફળ થતો બોલર તમારી પાસે છે, ક્રિકેટનો ચાણક્ય હાર્દિક. કે એ કોઈ પણ બેટ્સમેન હોય એને કેવી રીતે આઉટ કરવો, કઈ રીતે લલચાવો, કઈ રીતે ફસાવો, કઈ રીતે એને બીટ કરવો. આઈ થિંક હી ઇઝ ધ મેન હુ નોઝ એવરીથિંગ. તો તમારી પાસે એટલે અહીંયા પણ તમે જુઓ તો એક લોહા બનાવવી પડે એ પ્રકારની બે બોલિંગ ડિપાર્ટમેન્ટ જોવા મળે. એક એકથી ધરખમ, એક એકથી ચડિયાતા, એક એકથી, પણ તે છતાંય એક વસ્તુ ના ભૂલવી જોઈએ, સારા બેટર્સ છે, સારા બોલર્સ છે, છતાં પણ મુંબઈની ટીમ છેલ્લે છે, પહેલે નથી. એટલે એ વિચાર આપણે જોવાનું કે ચેન્નઈની જેમ પાછળ ટીમ છે એમ મુંબઈની ટીમ પણ પાછળ છે. ઓફકોર્સ એનાથી થોડીક આગળ છે, પણ એ નીચેના ક્રમમાં, નીચેના 5માં છે. એટલે અત્યારે સારા ખેલાડીઓ પણ સારું રમી શકતા નથી. દે ડોન્ટ એક્ઝિબિટ ધ ગેમ વિચ દે નો.
અને એના કારણે અત્યારે આ ટીમો અત્યારે નબળી ચાલી રહી છે. જી બિલકુલ, આપણે ચેન્નાઈના બોલિંગ ડિપાર્ટમેન્ટની પણ થોડીક ચર્ચા કરી લઈએ. હવે ચેન્નાઈનું જે બોલિંગ ડિપાર્ટમેન્ટ છે એમાં છે નૂર, પથિરાના, જાડેજા છે, અશ્વિન છે, ખલીલ જેવા બોલર્સ છે. તો બોલિંગ ડિપાર્ટમેન્ટ ચેન્નાઈનું આપની દ્રષ્ટિએ કેટલું મજબૂત છે? નહીં, 1-1 મૂકો તો મુંબઈ આઉટરાઇટ સારામાં સારું છે, એમાં કોઈ બેમત નથી. પણ સી બોલિંગ, વોટ ડઝ ઇટ મેટર? 1983માં જ્યારે માલ્કમ માર્શલ ને માઇકલ હોલ્ડિંગ બોલિંગ કરતા હતા, એ કેવાય 150ની સ્પીડે નાખે, 6-6.5 ફૂટ ઊંચી એમની હાઈટ, અને ભારતના ખેલાડીઓ સુનિલ ગાવસ્કર એમને ખભે બી ના આવે એવી એમની હાઈટ. તે છતાં પણ એ બોલરો ભારતની ટીમને આઉટ કરી શક્યા નહોતા, તો ભારતની ટીમને હરાવી શક્યા નહોતા. અને બીજું કે ભારતના જે બોલર્સ હતા એ બોલર્સ એના કરતા અડધી સ્પીડ નહીં તો લગભગ 100ની સ્પીડ માંડ હશે એવા મદનલાલ છે, રોજર બિન્ની છે, પછી તમારી પાસે મોહિન્દર અમરનાથ હતા, તો ચાલીને 2 ડગલા ચાલીને બોલિંગ નાખતા હતા. તો એમને એની સફળતા મળી અને વેસ્ટ ઇન્ડિઝના ધરખમ બેટર્સને આ ખેલાડીઓ આઉટ કર્યા. એટલે અહીંયા આગળ હું કહેવા માંગુ છું એ છે કે ભલે ચેન્નઈ સુપર કિંગ્સના બોલર બુમરાહ જેટલા ખતરનાક ના હોય, બોલ્ટ જેટલા ખતરનાક ના હોય, પણ કોઈ પણ સારા બેટર્સને આઉટ કરવા માટે એક સારી ડિલિવરી, ગુડ બોલ અને એક બેડ શોટની જરૂર છે. એટલે આજે એ પર્ટિક્યુલર સારી રીતે બોલિંગ કરવાની જો વાત આવે, નૂર ઇઝ મેક્સિમમ વિકેટ ટેકર. નૂર અત્યારે છે, નૂર ઇઝ ઓન ધ ટોપ ક્લાસ. તો એ ખેલાડીને મુશ્કેલ છે એને સહન કરો. તમારી પાસે રવિન્દ્ર જાડેજા છે, એક બહુ જ મોટો રેકોર્ડ એની પાસે બી છે. તમારી પાસે અશ્વિન છે, ખલીલ અને બાકીના જે ખેલાડીઓ છે, કંબોજ તમારી પાસે નવા હમણાં તમે રણજીમાંથી લાવ્યા છો. તો આ બધા ખેલાડીઓ છે, પણ એમના જેટલા રેકોર્ડ, એમના જેટલી વિકેટો, એમના જેટલી મેચો, એમના જેટલો અનુભવ નથી. પણ ચાન્સ મળે. હવે ગઈકાલની વાત કરો તમે, 14 વર્ષનો છોકરો રમ્યો, એને આવીને પહેલા જ બોલે સિક્સર મારીને 38 રન કર્યા, એટલા બધાને ઇમ્પ્રેસ કરી દીધા. જરૂરી નથી કે તમે 35 વર્ષના હો, જરૂરી નથી તમારો અનુભવ હોય, તમારા હિંમત હોય તો 14 વર્ષના છોકરાએ પણ સારા બોલરને કારણે બાઉન્ડ્રીની બહાર ફેંકી દીધા. તો આજે જોવાનું એ છે કે હુ ડઝ ધ બેસ્ટ. બંને ટીમોમાં કોણ સારામાં સારું કામ કરે છે એ જોવાનું છે. એટલે ભલે અહીંયા હું બોલિંગ ડિપાર્ટમેન્ટ બી મુંબઈનું સારું છે, બેટિંગ ડિપાર્ટમેન્ટ બી સારું છે, પણ એક જે ડિફરન્શિએટર મારી દ્રષ્ટિએ છે, એક ચાણક્ય જે ચેન્નઈની ટીમમાં છે એ કોઈની પાસે નથી. આ જેટલા ચાણક્ય તૈયાર થયા છે એ બધા ચાણક્ય આ ચાણક્યના હાથ નીચે તૈયાર થયા છે, એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. અને એ વ્યક્તિ છે મહેન્દ્રસિંહ ધોની. તો એની પાસે ક્રિકેટિંગ સેન્સ છે, એની પાસે કયા બેટર્સને કેવી રીતે આઉટ કરવો, કયા બોલરને ક્યાં યુટિલાઇઝ કરવો, કઈ રીતે કેમ ફિલ્ડિંગ ગોઠવવી. આઈ થિંક એને કોઈ પણ તમે આપો તો એને પણ એ ઉત્તમ ખેલાડી. દીપક ચહર જ્યારે આવ્યા ત્યારે એમની બોલિંગનો કઈ દમ નહોતો, બટ એની સાથે રહીને હી બીકમ એ હીરો. એને એ કરાય. તો હું માનું છું કે આ એક જોવાનું છે કે આજે મહેન્દ્રસિંહ ધોનીની ચાણક્ય નીતિ કેવી ચાલે છે, કેવા એના બોલિંગ ચેન્જીસ છે, કેવી એની ફિલ્ડિંગ પ્લેસમેન્ટ છે, અને કઈ રીતે મુંબઈના બેટર્સ ઉપર એ દબાણ લાવવામાં સફળ થાય છે. જી બિલકુલ, તો આ મેચ પહેલા આપણે પોઈન્ટ ટેબલ પરની હાલની જે સ્થિતિ છે એ થોડુંક દર્શકોને જણાવી દઈએ. કેટલી ઝડપથી આ બદલાઈ પણ શકે છે એ પણ જાણી લઈએ. ગુજરાત ટાઇટન્સે ગઈકાલે બહુ જબરજસ્ત મેચ જીતી, અને ઇટ વોઝ અ વેરી હેપી મોમેન્ટ કે 200+ સ્કોર પણ આજે ચેસ કરીને ગુજરાતની ટીમ જીતી. દે આર ઓન નંબર 1. દિલ્હી અગેન પહેલા નંબર હતી, પણ ગઈકાલે હારી ગઈ ગુજરાત સામે, 2 નંબર પર જતી રહી 10 પોઈન્ટ સાથે. તમારી પાસે પંજાબ છે, પંજાબના પણ 10 પોઈન્ટ છે. આજે જો મેચ પંજાબ જીતે છે 12 પોઈન્ટ થશે, નંબર 1 પર જતી રહેશે. ત્યાર પછી તમારી પાસે છે લખનઉ, એના અત્યારે 10 પોઈન્ટ છે. લખનઉની ખ્યાલ આવવાનું મેચ પૂરી થઈ છે એટલે 10 પોઈન્ટ એની પાસે છે. એટલે 10 ટીમો ધરાવતી તમારી પાસે 10 પોઈન્ટ ધરાવતી તમારી પાસે 4 ટીમો છે. ત્યાર પછી 8 પોઈન્ટ વાળી તમારી પાસે આરસીબી છે. આરસીબીની આજની મેચ છે, આજે જો આરસીબી જીતે તો 2 પોઈન્ટ સાથે 10 ઉપર પહોંચશે, અને એ 10 ઉપર પહોંચશે તો પછી એનો જો નેટ રન રેટ સારો હશે તો 10ની સાથે દે કેન રીચ ટુ નંબર 1 ઓલસો. તો આ વસ્તુ વિચાર કરો, 6ઠ્ઠા ક્રમે છે, ત્યાંથી 1 નંબર પર જવાની શક્યતા છે. ત્યાર પછી તમારી પાસે જે કેકેઆર છે 6 પોઈન્ટ સાથે, મુંબઈ છે 6 પોઈન્ટ સાથે, ત્યાર પછી આરઆર રાજસ્થાન રોયલ 4 પોઈન્ટ છે, હૈદરાબાદ 4 પોઈન્ટ છે, ચેન્નઈ 4 પોઈન્ટ છે. ચેન્નઈ આજે જીતે તે 6 પોઈન્ટ સાથે ઉપર જશે તો સીધા એ 7મા ક્રમે આવી જશે. તે પ્રમાણે જો તમારી પાસે આરસીબી છે આજે જીતે છે તો 10 પોઈન્ટ મેચ એમ કહ્યું એમ થશે. અત્યારની જે મેચ ચાલી છે આના પછીની જે મેચ જીતશે, ધારો કે મુંબઈ જીતે તો મુંબઈ જીતશે તો મુંબઈ પાસે અગેન ધેર ઇઝ અ ચાન્સ કે એની પાસે 6 ને બદલે 8 પોઈન્ટ થશે. અને જો
ભૂલે ચૂકે ચેન્નઈ સુપર કિંગ્સ જીતે છે તો એની પાસે 4 જ પોઈન્ટ છે, 4માંથી 6 પોઈન્ટ સાથે એ ઉપર આવશે. એનો અર્થ એ થયો કે હરીફાઈમાં હજુ પણ ચેન્નઈ સુપર કિંગ્સને તમારે ગણવી પડે, હૈદરાબાદને તમારે ગણવી પડે, તમારે મુંબઈ ઇન્ડિયન્સને પણ ગણવી પડે. આ ટીમ ગમે ત્યારે તળિયેથી ઉપર આવી જશે એની કોઈને ખબર નથી. એટલે બહુ જબરજસ્ત રોમાંચક પોઈન્ટ ટેબલ છે અત્યારે. અને ખાસ કરીને એક મેચ એક કોણ જીતે પહેલા પોઈન્ટ અને બીજો નેટ રન રેટ. જો તમારો પોઈન્ટ સરખા થાય અને નેટ રન રેટ સારો હશે તો જે 5મા ક્રમની આરસીબીની ટીમ અત્યારે 8 પોઈન્ટ સાથે 5મા ક્રમે છે એ સડનલી પહેલા ક્રમે જઈ શકે છે જો નેટ રન રેટ એનો સારો હોય તો આટલી જબરજસ્ત ફેરફારો પોઈન્ટ ટેબલ પર થવાની શક્યતાઓ આપણે જોઈ રહ્યા છીએ. ચોક્કસ. એટલે ખૂબ જ સરસ અશોકભાઈ, ખૂબ ખૂબ આભાર જે પ્રકારની આ ચર્ચા રહી અને અત્યારે હાલ જે પોઈન્ટ ટેબલ પરની સ્થિતિ આપે જણાવી એના પરથી એવું લાગી રહ્યું છે કે ખૂબ જ રોમાંચક વળાંક ઉપર આવીને ઊભું રહી છે આપણી આ આઈપીએલની આ ટુર્નામેન્ટ. આજે 18મી સિઝન છે અને એટલા માટે ધીરે ધીરે આ સિઝનને યાદગાર બનાવતા તત્વો ધીરે ધીરે ઉમેરાતા જાય છે એવું ચોક્કસ લાગી રહ્યું છે. અશોકભાઈ, થેન્ક યુ વેરી મચ જોડાવા બદલ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, કોઈ પણ ક્રિકેટ ટુર્નામેન્ટને સૌથી વધારે લોકપ્રિય શું બનાવે? એક તો એની અંદર જે અનિશ્ચિતતા હોય તે અને જે રસાકસી ભરી મેચો રમાય તે. તો આઈપીએલમાં સતત આપણે જોઈ રહ્યા છીએ કે કેવા પ્રકારની રસાકસી અને અનિશ્ચિતતા આપણને જોવા મળી રહી છે અને ચોક્કસ એવું લાગી રહ્યું છે કે સાવ તળિયે બેઠેલી ટીમો ધીરે ધીરે હવે ઉપર આવી રહી છે. એટલે અત્યારે કોઈ પણ સ્પર્ધામાંથી બહાર તો છે જ નહીં. દરેક જે ટીમ છે એની પાસે પૂરતી તક છે કે એ ચોક્કસ પોઈન્ટ ટેબલ પર પોતાનું ટોચનું સ્થાન મેળવી શકે. અને ત્યારે આવો જે રસપ્રદ રોમાંચક વળાંક હોય આઈપીએલ ત્યારે જોવું ચોક્કસપણે ખૂબ જ સરસ. આપણે ખૂબ જ રસપ્રદ આપણને જે મેચો છે, ખેલાડીઓનું જે પરફોર્મન્સ છે, એ બધી બાબતો આપણને અત્યારે સામે જોવા મળી રહી છે. પોઈન્ટ ટેબલનો ચિતાર પણ આપણી સામે છે. હવે આગામી મેચમાં શું થાય છે, મુંબઈ અને ચેન્નાઈ વચ્ચેની આ મેચમાં શું થાય છે, સતત અપડેટ્સ આપને તો આપતા જ રહીશું અને ચર્ચાનો દોર પણ યથાવત રહેશે. હાલ આ કાર્યક્રમનું સમાપન કરીએ છીએ. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.